આપણે શું કે અમે શું શીખવાડીએ, તું નક્કી કર, સિગરેટ પીવી ખોટી છે, પછી બીજું કઈ રીતે ખોટી છે તું તપાસ કર. શારીરિક રીતે નુકસાન કરે, આર્થિક રીતે નુકસાન કરે, ઘરમાં વાઈફ છોકરાની સામે ખાઈએ પીએ ગમે નહીં એ લોકોને દુઃખ થાય છે. કુટુંબમાં કોઈ ધર્મના સ્થાનકોમાં સિગરેટ પીને મંદિરમાં બેસવાની છૂટ નથી મૂકતા, ધર્મમાં એ સ્થાનકોમાં ખોટું કહેવાય છે. એટલે બધી રીતે ખોટું છે એવું સમજો. શારીરિક જડબાને કાપવા પડશે ને, ફેફસા ખલાસ થઈ જશે ને, ગળાના કેન્સર થશે, કેટલા શરીરના નુકસાનો, આર્થિક નુકસાનો કેટલા થાય છે. સંસ્કાર નથી કહેવાતા. બટ આ બીજું સમજો કેવી રીતે નુકસાન કરે છે. ત્રીજું વાક્ય શું શીખવાડ્યું દાદાએ, કે જેટલી વાર પીવાય એટલી વાર માફી માગજો. હે ભગવાન, આ ખોટું થાય છે, માફી માગું છું, ના પીવાય એ મને શક્તિ આપો. અને ચોથું વાક્ય શું, કોઈ ગમે તેવું છંછેડે તો રક્ષણ નહીં કરવાનું. આ ભૂલ અહીંયા થઈ જાય છે. આપણે કચકચ કર્યા કરીએ ને પેલે તું મગજમારી ના કરીશ, તું ખાઈશ, વધારે ખાઈશ, એટલે પછી પેલા વધારે બગડે. ઊંધી સંયો થઈ જાય છે આપણા કકડાટ થવાથી, એટલે પેલા વધારે બગડે. દાદા ત્યાં શીખવાડે છે કે ઊંધી સંયો નહીં કરવાની. ના, ખોટું છે, મારી નબળાઈ છે, આ છૂટવું જોઈએ, મને ગમતું નથી, પસ્તાવો કરું છું, રક્ષણ નહીં કરો, પણ ધીમે ધીમે પડી જશે.